ઈચ્છું છું કે આ વાત ખોટી હોય, પણ મારા કહેવાથી હકીકત બદલાઈ જવાની નથી. કઈ કાળ ઘડીએ મેવલા ને કમત સુધી એને ઓલી મેરાણીએ ઘરમાં બેસાડી. કમરીના પતિએ એનું જ વેરવાડ્યું. એને મેહદાના કોરડાને સળગાવ્યો. એમાં મા દીકરો બેહુ પડી મળ્યા. દીકરા, મોત સારું, આવું કમાવતું ભૂંડું. રડની દીકરા, રડની. તારા આંસુ અમારાથી જીરવાતા નથી. દીકરા, તું તો ભાગ્યશાળી છે. એ પાપી હારે તારા લગ્ન ન થયા. નકર એના પાપ આજે તને પર બાકી ગયા હોત. દીકરા, જા દીકરી, તારા ઓરડામાં જા. લઈ જા, લઈ જા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અરે વાહ, જેવા રૂપના વખાણ સાંભળ્યા હતા એવી જ છે ને. હા, આજે તને કોઈ બચાવી શકવાનો નથી. મારી પ્યાસ નાથ, તારકી બહુ દીકરીઓની લાટ લૂંટવી સારી નથી. નાથ, કહું છું, છોડી દો. તારી તો વાટ જોવાતી હતી. મારી બેન ક્યાં છે? તારી બેન બોલાવું છે. તારા જેવા પાપિયાને પાઠ ભણાવવા માટે પરમાત્માએ મને જીવતો રાખ્યો છે.
જીવતો નહીં છોડું. ના વીરા, મોત એમને મળશે ને સજા મને થશે, કારણ કે એ મારું સૌભાગ્ય છે. સૌભાગ્ય? જ્યારે એના પુત્રાઓ પાસે મારું ઘર સળગાવ્યું ત્યારે તમારું સૌભાગ્ય નહોતો. જ્યારે કમરીના વરને કમાવતે મારી નંખાવ્યો ત્યારે તમારું સૌભાગ્ય નહોતો. અને જ્યારે અબળાને આ ઘરમાં ઉચકીને બળજબરીથી લઈ આવ્યો ત્યારે તમારું સૌભાગ્ય નહોતો. આજે આ જીવતરની ભીખ માંગો છો. આગા ખસો વાલમ કુંવરબા, આના નામનો ચાંદલો એ તમારું સૌભાગ્ય નહીં પણ દુર્ભાગ્ય છે. આગા ખસો, આને હું જીવતો નહીં. છોડી દે એમને. કમરે, હા ભાઈ, આને મારી નાખવાથી મારું નંદવાયેલું સૌભાગ્ય કે લૂંટાયેલી લાજ પાછા મળવાના નથી. પણ બીજી કેટલીય બહેનોના ભાવ બગડતા તો બચશે. કમરી, ન્યાયને ખાતર પણ આ પાપીને સજા થવી જ જોઈએ. ભાઈ, પાપ અને પુણ્યના હિસાબ લેશે ઉપરવાળો, ને ન્યાય અન્યાયનો હિસાબ કરશે રામ મહિપાલ દેવ. પાપીના લોહીથી તારું જીવતર ન અભડાવ મારા વીરા. આટલું મારું વેણ રાખ, આટલું મારું વેણ રાખ, તને મારા સમજે. ભલે બેન, તારું વેણ હું પાછું નહીં થયું. આ નરાધમને કાલે જ હું રાજ દરબારમાં રામ મહિપાલ દેવ સામે હાજર કરીશ. પણ ત્યાં સુધી આ ખેંગાર મારો નજર કેદ રહેશે. અને વાલમ કુંવરબા, આમાં જો જરાય દગો પડતો થયો છે તો તમને તમારા પતિનું મળદું એ પાછું નહીં મળે. અખંડ સૌભાગ્યવતી થયો બેટા. મહારાજ, ગંગાના અવળા બહેનની જેમ હું આપની પુત્ર વધુ આજે લજ્જા મૂકીને આપની સામે આવી છું. તો જરૂર એમાં કોઈ ઊંડું કારણ છે બેટા. હા મહારાજ, જુનાગઢના પાટવી કુંવરને રાણપુરના એક લુહારે કેદી બનાવ્યા છે. શું? હા મહારાજ, અને કાલે એ લુહાર એમને લઈને આપના દરબારમાં આવવાનો છે. શા માટે? આપની પાસે ન્યાય માંગવા. ન્યાય? તો જરૂર ખેંગારે કોઈ અપરાધ કર્યો જ હશે. હા મહારાજ, એમને એક નારીનું અપહરણ કરાવ્યું અને એના પર અત્યાચાર કર્યો. મહારાજ, માં અંબા જગદંબા, આ કહેવા માટે તારે અહીંયા આવવું પડ્યું બેટા? હા મહારાજ, ને હું જાણું છું કે પર સ્ત્રી પર અત્યાચાર કરનારને દેહાન દંડની સજા અપાય છે. માટે જ હું આપની પાસે આવી છું ભીખ માંગવા. શાની? મારા સૌભાગ્યની મહારાજ. વાલમ, જો લુહારે ધાર્યું હોત તો એ જ ઘડીએ ખેંગારનું માથું વાળી શક્યો હોત. પણ ખેંગારને બંદીવાન બનાવી લાવે છે મારી સામે રાજ દરબારમાં, કારણ કે રામ મહિપાલ દેવના ન્યાયમાં એને ભરોસો છે. હા મહારાજ. અને એ ભરોસાને હવે હું છે દઉં, ન્યાયના આસન પર બેસી એક નારીના ન્યાય કરું, ખેંગારને માફી આપું, ફરી પાછો અપરાધ કરે એ માટે? એ આપના પુત્ર છે. પણ રાજાના પુત્રને બેન દીકરીઓ પર અત્યાચાર કરવાનો અધિકાર નથી વાલમ. એ મારું દુર્ભાગ્ય છે કે ન્યાયના આસન પર બેસી મારે મારા પુત્રને દંડ આપવો પડશે. પણ પિતા પુત્રના સગપણ ન્યાયને નડતા નથી, એ સૌને માટે સરખા છે. પણ મહારાજ, જો ખેંગાર ગુનેગાર હશે તો એને મૃત્યુદંડ થશે જ. મહારાજ, હું આપના ચરણમાં મારા સૌભાગ્યની ચૂડીઓ મૂકું છું. આપ જાઓ છો તો એને કચડતા જાઓ. વાલમ, આપના હાથે જ મારો ચાંદલો ભૂસતા જાઓ. ઘણી વાર પહેલા આપે જ આપેલા અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદના આપ જ ચૂરે ચૂરા કરતા જાઓ. મહારાજ, વાલમ, મહારાજ, તમારો ન્યાય દેહાન દંડ દેશે એમને, એની સજા થશે મને. હું ક્યાંય નહીં રહું મહારાજ, ક્યાંય નહીં રહું. તારી વાત સાચી છે બેટા. અપરાધ પુત્રનો અને એની સજા પુત્ર વધુને થશે. પણ ન્યાયના આસને બેસી અને મારા પુત્રના અપરાધને હું ક્ષમા નહીં આપી શકું. એને મૃત્યુદંડ દઈ અને તારા સોહાગને કચડી પણ નહીં શકું બેટા. એટલે જ
આજ ઘડી હું ગાદી ત્યાગ કરું છું. મહારાજ, આજથી મારી આ જુનાગઢની ગાદી હવે હું તને સોંપું છું. હવેથી આ રાજની ધણી રાણી તું જ છે. આ સિંહાસનનું રખવાડું તારે જ કરવું પડશે. ન્યાયનું ત્રાજવું કાલે તારા હાથમાં છે અને ખેંગારનો ન્યાય આવતીકાલે તારે જ કરવો પડશે. તારે જ. વાલમ કુંવરબા, જૂનાગઢની ગાદીનો જય હો. અમે ફરિયાદ લઈને આવ્યા છીએ રાણીમાં. શું ફરિયાદ છે તમારી? ખેંગાર બાપુએ પોતાના માણસો મોકલી મારું હરણ કરાવ્યું ને મારી લાજ લૂંટી. રડ નહીં બેન. આ વાત ખોટી છે વાલમ. આ લુવારે મેર મારીને પોતાના ઘરમાં બેસાડી. એના પતિએ મારા પાસે રાવ નાખી એટલે મેં માણસો મોકલ્યા હતા કમરીને એના પતિને પાછી સોંપવા. ને પાછી સોંપવાના બદલે તમે કમરીના વરની હત્યા કરી, કમરીને ઉપાડી પોતાના મહેલમાં લઈ ગયા. આ વાતના કોઈ સાક્ષી છે તમારી પાસે? સાક્ષી? હા, સાક્ષી છે. આગમાં બળીને ખંડેર થઈ ગયેલા અમારા ખોરડા, ઘર વખરી રાખના ઢગલા અને જીવતા બળી મુએલા મનેખના દેહની દુર્ગંધ. આ બધાય સાક્ષી દેવા આવવાના નથી ફરિયાદી. ન્યાયને પોકળ સાબિતીઓ ના આપો. અને બીજા સાક્ષી છે માંગરોળના મહેલની દિવાલો. એ દિવાલો વચ્ચે પોતાના પતિ ખેંગારની હાથે કેદ પકડાયેલા વાલમ કુંવરબા તમે એ વાતના સાક્ષી છો. એ મહેલમાં આ ગભરોની લાજ લૂંટાણી. મેં એ જ વખતે આવેશમાં આવી જઈ એનું માથું ઉતારી લીધું હોત, પણ તમે આડા ફરીને ખોળો પાડ્યો. ફરિયાદીની વાત સાચી છે. માંગરોળના મહેલમાં આ નારીની લાજ લૂંટાઈ છે એની હું સાક્ષી છું. રાજકુમાર ગુનેગાર છે ને પણ સ્ત્રી પર અત્યાચાર કરવાનો એક જ દંડ છે, મૃત્યુ દંડ. કાલે સવારે મહેલના ચોગાનમાં લોઢાની સ્ત્રીની પ્રતિમાને તપાવવામાં આવશે ને જે રીતે ગુનેગારે કમરીના દેહને બળજબરીથી પોતાના બાહુઓમાં લીધો હતો એ જ રીતે એને ધગધગતી પ્રતિમાને ભેટવું પડશે. સૈનિકો, લઈ જાઓ ગુનેગારને ને નાખો એને કારાવાસમાં. મને હતું કે તમે જરૂર આવશો મને આ કેદમાંથી છોડાવવા જ આવી છું નાથ. વાલમ, રા મહિપાળે મા અંબાના નામની ચૂડીઓ પહેરી રાજ તમને સોંપ્યું એટલે તમે રાણી અને હું રાજા. પેલા રોચા જેવા મેવલા લુવારે મને ગુનેગાર ઠરાવી દરબારમાં લાવવાની ધ્રષ્ટતા કરી. આ કેદમાંથી છૂટતાની સાથે જ મને બદલો લઈશ. ભર બજારે વણઝારી પાસેના ચોકમાં એને શૂળીએ ચડાવીશ. પણ પછી પેલી મેર નારીનું શું? મેર નારી? હા, જેના પતિની તમે હત્યા કરી ને જેની પર તમે અત્યાચાર કર્યો. એ તો ગરીબ છોડી છે વાલમ. આવી છોડીઓને દેહ કરતા વધારે દ્રમ, થોડા ઘણા દ્રમ વધારે દઈશું એ રાજીના રેડ. નાથ, આ રીતે મારા દેહને કોઈ અભડાવે તો તમે એના કેટલા દ્રમ લો? વાલમ, એટલા તો એને આપવા પડશે ને. વાલમ, તારી સામે નજરું નોંધનારને હું કૂતરાના મોતે મારું. એ માટે કે હું તમારી પત્ની છું અને એ પર સ્ત્રી? એ માટે કે હું રાણી છું અને રૈયત? ના, ન્યાય સૌને માટે સરખો હોય છે. મારા પર અત્યાચાર આચરનારને તમે મોત આપો તો તમે કમરી પર અત્યાચાર આદર્યો છે એટલે તમને પણ રાજબીજને આવા ગુના કરવાનો અધિકાર હોય છે વાલમ. સીમમાં રખડતી ગાયો ભેંસોના ગોરસ વેચતી એક મામૂલી સ્ત્રી ખાતર એક રાજબીજને તારા પતિને મોત ન હોય. મારો પતિ તો એ જ ઘડીએ મૃત્યુ પામ્યો જે ઘડીએ એને નિરાધાર નારીની લાજ લૂંટી. વાલમ, હવે રહ્યું છે માત્ર એનું ખાલી ખોળ્યું.
દુઃખ તો એ વાતનું છે ના કે ખોડિયાની છેલ્લી વિદાય પર ગામ લોકો ફૂલને બદલે ફિટકાર વરસાવશે. એમની આંખોમાંથી આંસુને બદલે તુચકાર વરસતો હશે. એમના હૃદયમાં વેદનાને બદલે ધિક્કાર હશે. ખાલી રાનો વંશજ માનભેર ચંદનની ચિતાએ ચડવાને બદલે ધગધગતી પ્રતિમા હારે બેટીને કાક થશે. સુવાસને બદલે દુર્ગંધની હારે વિદાય લેશે. વાલમ, તું તો મને છોડાવવા આવી છે ને? હા નાથ, છોડાવવા જ આવી છું. લ્યો છે, પી લ્યો. વાલમ, ધિક્કાર, ધિક્કાર અને નામોશી ભરા મોતમાંથી છૂટવાનો એક જ માર્ગ છે. આ ઝેર પી લ્યો નાથ, પી લ્યો આ ઝેર. વાલમ, તું મારું માતા જીસતી હોત તો તે રીતે મારા પેટમાં કટાર પુરોવી દીધી હોત. નાથ, વાલમ, કાલે હું ધગધગતી પ્રતિમાને ભેટીશ. મારા અંગે અંગમાં આગની કાળી બળતરા બળતી હશે. મારો દેહ તરફડતો હશે. મને ખાતરી છે કે કાજ કંપાવનારું દ્રશ્ય તું નહીં જોઈ શકે. એમાંથી મુક્ત થવા માટે તારા માટે એક જ માર્ગ છે. મારા પહેલા તારે મરવું પડશે. તારે ઝેર પીવું પડશે. તારા માટે બે જ માર્ગ છે. કાં તો કાલે સૌની વચ્ચે મારું કમાવત અટકાવવાનું, કાં મારા પહેલા તારે મરવાનું. તારે